Kogila. I am mother of Adidev Rami. Actually, it's a very amazing idea. Keep the children away from the screen. I like. My name is Paresh Patel, and my son is the student of senior KG, Podar Prep. Today, on 14th of June, school is celebrating International Mud Day. We too were invited, we participated along with our students and enjoyed. And I would like to thank Podar Prep and the team Podar for arranging this International Mud Day to abide the students with their roots, right, to play in the mud, to recall that ancient memories. Once again, I would like to thank Podar for arranging this International Mud Day and inviting us and making this day a memorable and enjoyable day. Thank you once again. Thank you. My name is Sonal Chatterjee. I am headmistress of Podar International School. Podar Prep જે 99 વર્ષનું એજ્યુકેશનમાં વારસો ધરાવે છે અને ત્યાંની એક્ટિવિટી પણ વેરી યુનિક છે. બાળકો માટે એજ્યુકેશન નથી, કિડ્યુકેશન છે. કિડ્યુકેશન એટલે ફ્રોમ ધ વર્લ્ડ ઓફ ધ ચાઇલ્ડ. પોદાર પ્રેપના જે ડાયરેક્ટર છે ડૉક્ટર સ્વાતિ પોપટ વટ્સ, એમનું વિઝન છે કે બાળકોને બાળકોની લેંગ્વેજમાં, બાળકોના ઇન્ટરેસ્ટથી, બાળકોના રસથી એજ્યુકેશન આપવામાં આવે. બધી પ્રી સ્કૂલમાં રેડ ડે, ગ્રીન ડે, પિંક ડે એવા ડે સેલિબ્રેટ થાય છે. આજે અમે ઇન્ટરનેશનલ મડ ડે સેલિબ્રેટ કર્યું છે. એનું રીઝન શું છે કે આજે બાળકોને જે ચીડ હોય કે મટ્ટીમાં નથી જવું, રેતીમાં નથી જવું, હાથ પગ ખરાબ ન થવા જોઈએ, તો એ હકીકતમાં આપણા નેચરથી વિરુદ્ધ બધું કામ કરે છે. બાળકોને નેચર પ્રત્યે લવ થાય અને એ લોકોમાં કીચડ પ્રત્યે પણ એક આ પોતાનું સમજી અને આમ એન્જોય કરી શકે એવી એક્ટિવિટી આજે મેં પેરેન્ટ્સ સાથે અરેન્જ કરી હતી. બહુ બધા પેરેન્ટ્સે પણ આ એક્ટિવિટીઝમાં અમને બહુ સારો સપોર્ટ કર્યો છે અને ઇવન એમને પણ પોતાનું બાળપણ યાદ આવી ગયું છે, જે તમે આગળની એક્ટિવિટીમાં જોઈ શકશો. થેન્ક યુ. હું ભુજની જનતાને ઇન્વાઇટ કરીશ કે એક વખત પોદાર પ્રેપ સ્કૂલમાં આવીને સ્કૂલને વિઝિટ કરો અને અહીંયાનો એક અનોખું વર્લ્ડ છે કે જે અમે 99 વર્ષનો એજ્યુકેશન વારસો ધરાવીએ છીએ તે હવે ભુજમાં પણ હાજર થયો છે. તો આપ સૌ આવો અને સ્કૂલના એક કરિક્યુલમને, એક એજ્યુકેશન સિસ્ટમને નિહાળો. થેન્ક યુ. આ જે મડ ડે છે એ ખાસ અમે વાલીઓ માટે, કારણ કે આજના પેરેન્ટ્સ, આજની પેઢી પણ એવી છે કે બેટા ધૂળમાં ન જજે, બેટા આમ ન રમજે. ઇવન આપણા ગાર્ડન્સ પણ હવે બધા પેવર બ્લોકવાળા થઈ ગયા છે, પણ વાસ્તવમાં એ ચાઇલ્ડના ફિઝિકલ ગ્રોથ માટે યોગ્ય નથી. આજે આપણે બધાને નીઝ પ્રોબ્લેમ જોવા મળે છે. એનું રીઝન શું છે? ઘરમાં ચપ્પલ પહેરીને ફરો, બારે ચપ્પલ પહેરીને ફરો, બધી જગ્યાએ એક ફાઇન ફ્લોર જોવા મળે છે. પણ આપણે ખરેખર જો બાળકો રેતીમાં અને જે મડમાં પણ રહેશે, એમાં એ લોકોનું ફિઝિકલ ગ્રોથ પણ વધારે થશે, એ લોકોની નેચર પ્રત્યે પણ પોતાની લાગણી થશે, એ લોકોના સેન્સોરિયલ એક્ટિવિટીમાં પણ અમને હેલ્પફુલ થાય છે આ મડ. સો એટલા માટે અમે વાલીઓને પણ મડનું પણ મહત્ત્વ સમજાવ્યું છે.